તો જય માતાજી મિત્રો, જો પરપોટા જેવી ઓછો થઈ ગઈ છે મારી. આ તો સરપંચ નું ચણ વેચવા અને ખબર નહીં ચો લઈને આવતા રહ્યા છે યાર મેચ. અને પાછા કે જીતો બધા એલોજન ખોલવાના પડ્યા છે. હવે સવારે શૂટિંગમાં જવાનું બાકી છે ને એલોજનમાં જો તમે ઘડિયાળમાં 3 વાગી ગયા છે. હજી ઊંઘવાનો ઠેકોણો નહીં ને પાછા નંગે નંગ અમારા અંગાત. આ તો એક આ નંગ જાય એલોજન ઉતારવા પાછા અમારા આ ભાઈ પાવ બાબા હે અમારી મજાક ઉડાડી દીધી યાર. રાતના ઉજાગરા થઈ ગયા હોય. अच्छा ठीक है. અને જો આ બે નંગ તો એ ગાડીમાં લોબા થઈ ગયા. कौन है ये लोग, कहाँ से आते हैं ये? આ એવાના વાદે અમારા નહીં હોય તો પરપોટા જેવી ઓછો તો થઈ જાય છે. પાછા 5 વગાડશે ને તો દાડો ઉજી જા. તો મિત્રો તમે જો આ ક્રિકેટનું મેદાન છે મોટું દઈ ઓછો તો એવી થઈ જાય છે કે લાઇટે પીળી તોળી કાળી છે કે ચેવી લાઇટો તો ખબર પડતી નહીં. તો મિત્રો મેચવાળા પૈસા લઈને જતા રહ્યા, જીતવાવાળા જીતીને જતા રહ્યા. અને જીતો જુઓ તમે પેલું બાજુ એ હા જો જીતવાવાળા હજી સવારે 3 વાગે તો હજી ફોટા પડાય જાય છે. અને અમે બધાની હાલત એવી થઈ છે કે કોઈ કીધા જેવું છે નહીં. અમારા ભાઈ જો આ જો એલોજન ઉતારી હા ભાઈ રાતના 3 વાગે પેલા જીતવાવાળા પૈસા લઈને ઘેર જતા રહ્યા. અને આ રાતના હજી ઉજાગરા કરીને તો આ ચેવામાંથી જો એલોજન ઉપાડી છે. પેલા 2 જણા તો હજી એલોજન ઉતારી જો આગળ દેખાય. અમારી હાલત એવી થઈ જશે કોઈ કીધા જેવું છે નહીં. દાળો ઉજી જા અને એક બીજો નંગાય જો. આવા નવા અમોને હરુપારા ચવણા વેચવાના બોને આવી રીતના લઈ લઈને આવતા રહે છે. પછી ઉજાગરા ખબર નહીં કેટલા થઈ જાય છે. એટલે આવા ભાઈબંધનો વિશ્વાસ કરશો નહીં અને ઉડજુડ ગાડી બેસી જવા નહીં. નકર સવારે દાડો કઈ ઉજી જા ખબર જ નહીં પડે. જો મિત્રો આ અમારા સેતુબા દરબાર મનકી ચવાણું વેચવા જ આવશે. અને ચવાણું વેચતા જો આ છે મોટું ક્રિકેટનું મેદાન. अच्छा ठीक है. ઓય ચાલુ હતી મેચ. આ હતા 9 વાગ્યાના. મને હાલ પટી જાય છે. એમાં 3 વાગી ગયા સવારના. પાછા સવારમાં ઉઠીને નહીં ધોઈને તો પાછું શૂટિંગમાં જવાનું. જીતવા વાળા જીતીને જતા રહ્યાના બંકો ચેવા એલોજન ઉતારે છે જો તમે. સવારમાં વરસાદ તો આવ્યો તો પણ રહી ગયો તે વળી સારું કર્યું છે. આ બંકો સારું કામ કરે એમ તો રાતનો સવારમાં 3 વાગ્યા પણ લાગતું નહીં કે 3 વાગે કામ કરતો એવું. कौन है ये लोग, कहाँ से आते हैं ये? તો મિત્રો જુઓ હવે અમે કંટાળ્યા છીએ. જેટી ખાવા આવી હતી. શું ખાવા આવી છે જેટી? હા જેટી આવી હતી કપા ખાવા. અને મને લાગે સવારે 7 વાગ્યા સુધી ઊન મેળીને જા. એના શરીર ઉપર એક ઊનનો દોરો રહેવાનો નહીં. કેમ કરશો અમારો ભાઈ હવે કંટાળીને લાગી ગયો છે કોમે. આ જો હવે ટાવર છોડવા વળગ્યો છે. આ બધું એલોજન છે ને હવે રાગી ઉતારે.
अभी मजा आएगा ना भिड़ो। એને થોડો મુએ ટેકો આલ દઉં તો ફટાફટ ઘેર જતા રહી. સવારમ 100 વાગે એક વાત સાચી છે. સાચી હતો લે બોતવા વાળો. આ ભાઈ ટાવર ઉતારવા વળી ગયો છે. ભાઈ ના ઉતાવળ આવી જશે ઘેર જવાની. હું કર પર કોમ કરવું પડે. કહેતો તો કાલે નહીં જાઉં ચવાણું ખાવા નહીં જાઉં. આવ્યો ચવાણું ખાવા. कौन है ये लोग कहाँ से आते हैं ये હવે ધોબલો વળેલો લાગે છે. ખળી દીધો થોડું ખંચેર છે ખખડાય. બધે સુવાનું. જો ભાઈ હવે હલવાઈ રહ્યો છે. કેમ કે બરાબર વચ્ચે આવીને હવે નેચું આવતું નહીં અને દશી થાય. આવ્યું લાયો તો ખરો. ગમે તે આગુ પાછું ઉપર નેચું કર્યું પણ લાયો ખરો. રહેતો બંકો વાહ બંકા વાહ. હવે 3 વાગ્યાથી પણ તું આમ ઘોટેવો તો નહીં. કશવા ધોરી ના મેળ જાવ. પેલું ટાવર બીજા ટાવર જતા રહી. તો અમારા જેવું તમે કરતા ના. આવી રીતના કોઈની ગાડીમાં એકોટ ખાવા બેસી જતા ના. ગારા એક વરસાદ એમ કેવી. અને પેલો મંડપ વાળો તો એવો હેડ્યો છે કે જોડે કદી જિંદગીમાં હોય આવું ના. એવી રીતના તો ગાડી લઈને દોડાવે છે આખા ગ્રાઉન્ડમાં. अभी मजा आएगा ना भिड़ो. એ માતાજી ભગવાન માતાજી કરી એ ઉતાર લે. એ 4 વાગ્યા જઈએ વારો ના. એટલે ઉતારવું નહીં. વિડીયો ઉતારો નહીં. ભાઈ ઉતાર કમર હતું. આ વળગ્યો છે ફોન ને વળી ડોમચું લઈને. એ ખોલ્યા એ ત્યાં તો ઉતાર. બંધ કર કે બધું પડણ ટાટી પણ કોઈ બે આ બોજ દીધો મને આમ નામ જો. એ બકા એ ભાઈ બન એ મિત્ર ને તો ઉતાર કી જે ટોચમાં લઈ જાઓ. એ બંકા એ ને તો ઉતાર કી ટોચમાં લઈ જાઓ છે. કશું ના થાય. બકરી હલવાડીશ. જય માતાજી મિત્રો. વહેલા શૂટિંગમાં અમે નીકળ્યા છીએ ને તમને ખબર જ છે કે રાત્રે અમે ત્યાં ફસાઈ ગયા હતા. શૂટિંગમાં જવાનું હતું સવારે 7 વાગ્યાની જગ્યાએ 9 વાગી ગયા છે. अच्छा ठीक है. લેટ પણ થઈ ગઈ છે. તો બ્લોગમાં બન્યા રહેજો. લોકેશન આજનું ક્યાં છે તમને બધું હું બતાવવાનો છું. અને આજે કોમેડી શૂટિંગ છે અમારું. તો અમારી ચેનલ છે રામ ટાઈગર ગ્રુપ. તો એમાં અમારા કોમેડી વિડીયો જોવાનું અચૂકથી ભૂલતા નહીં. અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. વિડીયોમાં બન્યા રહેજો. આગળનું લોકેશન બતાવું છું.
જય માતાજી મિત્રો, અમે લોકેશન ઉપર આવી ગયા છે અને એક ફાર્મ હાઉસ છે આ. તો આ ફાર્મ હાઉસ ઉપર અમારા હવેથી જે વિડીયો કોમેડી આવશે બધા પરમાનન્ટ આ ફાર્મ હાઉસ ઉપર જ આવશે. અને જુઓ તમે આ કડા રોડ વિસનગરવાળો હાઈવે ટચ ફાર્મ હાઉસ છે. તો આ ફાર્મ હાઉસમાં અમે સેટિંગ કરી દીધું છે કે હવેના જેટલા પણ વિડીયો આવશે બધા ફાર્મ હાઉસના બંગલો ઉપરથી અને ખેતરોમાંથી જ આવશે. તો જુઓ તમે કે કેટલું સુંદર લોકેશન છે આ રહ્યું. આ છે અમારા ડાયરેક્ટર સાહેબ ને આ છે અમારા રામભાઈ પણ અમારી સાથે જ આવે છે શૂટિંગમાં. એમને પણ થોડો થોડો રોલ અમે આપીએ છીએ. ધીરે ધીરે એમને પણ અમારા શૂટિંગમાં જ લઈ લેવાના છે. ચલો તમને હાઈવે ઉપર બતાવું કે કેટલું મસ્ત લોકેશન છે આ ફાર્મનું. અને આ છે અમારા મનુભાઈ. મનુભાઈ એક્ટર્સ જે રોલ કરે છે સરસ મજાના. અને જો આ રોડ કડા જાય છે સીધો અને આ જાય છે વિસનગર અને આ છે ફાર્મ. ચાલો મિત્રો, તમે બ્લોગમાં બન્યા રહેજો. ફરીથી હું તમને આગળનું લોકેશન બતાવું છું. આગળનો વિડીયો કઈ રીતના શૂટિંગ થાય છે બધું તમને આ વિડીયોમાં બતાવવાનો છું. તો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો જો અમે લોકેશન ઉપર આવી ગયા છે ને સરસ મજાનું અહીંયા લોકેશન છે. જુઓ તમે, ટ્રેક્ટર છે, બગીચો છે. અને પેલા જા મારા ભૂરોબા જો અંગાત કરવા નહીં રહેતા. તો આ છે અમારા બરોબા. अभी मजा आएगा ना भिड़ो. કડા લોકેશન તો તીકણ આવી જાય છે શૂટિંગ કરવા. અને આ ફાર્મનું નામ છે ઉમિયા ફાર્મ. અહીંયા ફાર્મમાં એક નંબર ફાર્મ છે યાર. તમારે પણ સોંગ બોંગનું શૂટિંગ કરો, કોમેડીનું કરો ને કરી દેજો એક નંબર. અને બગીચો પુરાવા કેવું છે ભાઈ? એક નંબર. હું તો એવો વિચાર કર્યો છે કે મારા ડોશીને માં કહેતી. આ કોણ છે? તમારા ડોશી છે ને? એ તો પણ વિડીયોમાં તો તમારા ડોશી છે. જો આ છે ફાર્મના માલિક. कौन है ये लोग? कहाँ से आते हैं ये? પાછું બેન મિત્રોને કોઈ કહેવાની ઈચ્છા ખરી તમારી? હું તો શું કહું, મેં આટલા આવ્યો છીએ કડામાં શૂટિંગ કરવા માટે. अच्छा ठीक है. તમે બધો આવજો પણ પૂછીને આવજો. હો અમે પૂછીને આવીએ ભાઈ. બધાને એમની મોકણ બોલાવતા નહીં, તેડો ના હાલતા ભાઈ શૂટિંગ કરવા આવો, શૂટિંગ કરવા આવો. ના, ના, આવી જશે ને તમારું નામ હાલશે તો. હા એ વાત સાચી. અને આપણી ચેનલનું નામ શું છે? અમારી ચેનલ નામ રામ ટાઈગર છે. તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અત્યારે વિડીયો સારા હેડ તો એઓને એવું સપોર્ટ કરજો કે વિડીયો હજી વધારે સારા હેડ અને બહુ સારી રીતે એવી પ્રગતિ થાય અમારા રામ ટાઈગર વાળો અહીં. તો સપોર્ટ કરજો. જય માતાજી. ચાલો મિત્રો, બ્લોગમાં બનાવી રહેજો. હજી આગળ કેવું શૂટિંગ ચાલે છે અમારું બધું હું તમને વિડીયોની અંદર બતાવવાનો છું. મિત્રો શૂટિંગ તો ચાલુ કર્યું હતું પણ જો તમે વરસાદ ચાલુ થઈ ગયો છે તો શૂટિંગ રોકવું પડ્યું છે. હવે ખબર નહીં કેટલા ટાઈમમાં વરસાદ બંધ થશે, એના પછી શૂટિંગ ફરીથી અમે ચાલુ કરવાના છે. જો બધા અહીંયા વરસાદના લીધે ગોઠવાઈ ગયા છે છાપરાના નીચે.
આમ બુરુબા છે અને આ જો એટલું જોરદાર અંધારેલું છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. નક્કી નહીં બંધ રહેશે કે નહીં. તમારા વિશ્વાસ મેલે તો આ ના હોય તો 5000 આલે બેંકમાં લઈ આવું એનો બપોરે બીજા તો બેંકમાં લઈ આવું જોન બાયડી આવવાનું તારે ખલાટ મોકલું હું તાણ ઘણા વર્ષે છોકરાને હગું થયું હોય બાયડી આવવાની એવી ને એવી મોકલું પછી મારા આબરૂનો પાર થઈ જાય એટલે હું એને બે ડ્રેસમાં કાપડ લઈ આવું એના હાલના ને પહેરવાના એના અત્યારે ડ્રેસ પહેરવાના એની માના ઘેર મેલું છું જો જય માતાજી મિત્રો, આજનું શૂટિંગનો પ્રોગ્રામ અહીં પૂરો થઈ ગયો છે અને બધું પેકેજ થઈ ગયું છે. મારા રામ ટાઈગર અને જો ચેનલની અંદર સંજયભાઈ એમનો કેમેરો ને બધું મૂકવા માંડ્યા છે. બુરુબા કપડાં બદલે છે. હા બોલો શું લેવાનું? હા હાલ દઉં. અને જો અમારા સાહેબ છે, મરુલાલ છે, એ બધા હવે પોતપોતાની તૈયારીઓ કરે છે. ભૂલી જી આ તારો ઠેલો લે. ચાલો તો જય માતાજી મિત્રો, અમારું આજનું શૂટિંગ પૂરું. આવતા અઠવાડિયે નવા બ્લોગમાં ફરીથી મળીશું. તો જય માતાજી. અમારા રામ ટાઈગર ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જય માતા.